બગોદરા પોલીસ સ્ટેશનની એક ઘટના. બગોદરા શહેરના રસ્તાઓ પર બપોરનો તડકો આકરો મિજાજ દેખાડી રહ્યો હતો, પણ સવિતાબેનના હૃદયમાં લાગેલી ન્યાયની આગ એ તડકા કરતાં પણ વધુ પ્રબળ હતી. તેમના પતિ, જેઓ એક સાધારણ મજૂર હતા, તેમને ગામના માથાભારે તત્વોએ ખોટી રીતે માર માર્યો હતો અને હવે તેઓ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. સવિતાબેન બધી હિંમત ભેગી કરીને બગોદરા શહેરના મુખ્ય પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા. તેમને આશા હતી કે કાયદો તેમને સાથ આપશે, પણ તેમને ખબર નહોતી કે ત્યાં રક્ષક જ ભક્ષક બનીને બેઠો છે. પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં જ ગંદી ગંધ અને કાગળોના ઢગલા વચ્ચે તેમની નજર ઇન્સ્પેક્ટર રાઠોડ પર પડી. રાઠોડ તેની ખુરશી પર કડકાઈથી બેઠો હતો. તેની આંખોમાં સત્તાનો નશો હતો અને લાંચની ભૂખ સ્પષ્ટપણે દેખાતી હતી. સવિતાબેને ધ્રુજતા હાથે પોતાની અરજી સામે ધરી અને રડતા અવાજે આખી ઘટના કહી સંભળાવી. રાઠોડના ચહેરા પર સહાનુભૂતિને બદલે એક કુટિલ સ્મિત આવ્યું. તેણે ફાઇલ બાજુ પર ફેંકી અને ટેબલ નીચેથી હાથ લાંબો કરતા ધીમા અવાજે કહ્યું, "જો બહેન, તારી વાત સાચી હશે, પણ આ કાગળિયા આગળ વધારવા માટે અને પેલા ગુંડાઓને જેલના સળિયા પાછળ ધકેડવા માટે મારે પણ ઉપર સુધી વ્યવસ્થા કરવી પડે છે. 50,000 રૂપિયા કાઢ તો હમણાં જ તારી FIR ફાટી જશે, નહીતર તારા પતિની જેમ તારે પણ ધક્કા ખાવા પડશે." સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. "સાહેબ, ખાવાના પૈસા નથી ને તમે આટલી મોટી રકમ માગો છો? ન્યાય માટે પણ પૈસા આપવાના?" રાઠોડે ઠંડા કલેજે જવાબ આપ્યો, "પૈસા વગર તો આ પંખો પણ નથી ફરતો, તો કલમ ક્યાંથી ચાલશે? જા, પૈસા લઈને આવજે." સવિતાબેન ત્યાંથી નીકળી ગયા, પણ તેમના ચહેરા પર હવે ડર નહીં પણ એક મક્કમ નિર્ધાર હતો. તેમને ખબર હતી કે આ ભ્રષ્ટાચારના રાક્ષસને કેવી રીતે માત આપવી. બરાબર 2 દિવસ પછી સવિતાબેન ફરીથી એ જ પોલીસ સ્ટેશનમાં આવ્યા. આ વખતે તેમની પાસે એક થેલી હતી. રાઠોડની આંખો ચમકી ઉઠી. તેણે સવિતાબેનને તેની કેબિનમાં બોલાવ્યા. સવિતાબેને કહ્યું કે સાહેબ, ઘરેણાં ગીરવે મૂકીને માંડ 30,000 રૂપિયા લાવી છું. બાકીના પૈસા હું કાલે આપીશ. પ્લીઝ આજે ફરિયાદ નોંધી લ્યો. રાઠોડે ઉતાવળમાં થેલી ખેંચી લીધી અને પૈસા ગણવા માટે જેવી થેલી ખોલી કે તેના હોશ ઉડી ગયા. થેલીમાં પૈસા નહોતા, પણ સફેદ પાવડર લાગેલી નોટો જેવી દેખાતી કાગળની થપ્પીઓ હતી. બરાબર એ જ સમયે કેબિનનો દરવાજો જોરથી ખુલ્યો. એન્ટી કરપ્શન બ્યુરો, ACBના અધિકારીઓ અને કેમેરામેન સાથેની ટીમ અંદર ઘસી આવી. રાઠોડના હાથ 2 પાવડર એન્થ્રાસીસથી ખરડાયેલા હતા, જે તેની લાંચ લેવાની સાબિતી હતી. ACBના ઉચ્ચ અધિકારીએ ગર્જના કરી, "ઇન્સ્પેક્ટર રાઠોડ, તમે રંગે હાથે પકડાઈ ગયા છો." આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. જે રાઠોડ થોડીવાર પહેલાં સિંહ બનીને બેઠો હતો, તે હવે પરસેવે રેબઝેબ હતો અને તેના ઘૂંટણ ધ્રુજતા હતા. મિત્રો, આ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તે ACB અધિકારીએ સવિતાબેન તરફ જોઈને સલામ કરી અને કહ્યું કે તમારી હિંમતને દાદ આપવી પડે. સવિતાબેને રાઠોડની આંખોમાં જોઈને શાંતિથી કહ્યું કે સાહેબ, ગરીબની લાચારીનો ફાયદો ઉઠાવવો સહેલો છે, પણ તેની હિંમતનો સામનો કરવો અઘરો છે. તમે મારો ન્યાય વેચવા બેઠા હતા, પણ આજે કાયદાએ જ તમારો હિસાબ કરી નાખ્યો. રાઠોડને હાથકડી પહેરાવીને જ્યારે પોલીસ સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યો, ત્યારે આખું બગોદરા આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. જે અધિકારી લોકોને ધમકાવતો હતો, તે જ આજે નીચું જોઈને પોલીસ ગાડીમાં બેસી રહ્યો હતો. સવિતાબેનના પતિની ફરિયાદ માત્ર નોંધાઈ જ નહીં, પણ તે જ દિવસે આરોપીઓની ધરપકડ પણ થઈ. સત્ય ક્યારેક મોડું મળે છે અને ક્યારેક તેનો રસ્તો ઘણો કઠિન હોય છે, પણ જ્યારે એક સામાન્ય વ્યક્તિ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, ત્યારે મોટામાં મોટા સત્તાધીશોના સિંહાસન પણ હલી જાય છે.
સવિતાબેનની આ લડત આજે પણ બગોદરાના લોકો માટે એક મિસાલ જેવી છે. ન્યાય ક્યારેય ખરીદી શકાતો નથી, તે માત્ર લડીને મેળવી શકાય છે. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે સવિતાબેને રાઠોડને લાંચ લેતા રંગે હાથે પકડ્યો હતો, પરંતુ વાર્તાનો અસલી અને હૃદયસ્પર્શી વળાંક તો હજુ બાકી છે. ભ્રષ્ટ અધિકારીની ધરપકડ થયા પછી સવિતાબેનનું જીવન અને રાઠોડની જેલ પછીની હાલત કેવી થઈ તે જાણવા માટે અંત સુધી જોડાયેલા રહ્યો. રાઠોડની ધરપકડ થયા પછી પોલીસ સ્ટેશનમાં નવા ઇન્સ્પેક્ટર તરીકે વિજયસિંહ ઝાલાની નિમણૂક થઈ. ઝાલા સાહેબ પ્રામાણિક અને કડક છાપ ધરાવતા હતા. તેમણે સૌથી પહેલાં તો સવિતાબેનને બોલાવ્યા અને માનભેર બેસાડીને તેમના પતિ પર થયેલા હુમલાની કાયદેસરની FIR નોંધી. જે ગુંડાઓ અત્યાર સુધી રાઠોડના રક્ષણ હેઠળ ફરતા હતા, તેમની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી. બીજી તરફ જેલના સળિયા પાછળ ગયેલા રાઠોડની હાલત અત્યંત દયાજનક થઈ ગઈ હતી. તેની નોકરી તો ગઈ, વર્ષોથી ભેગી કરેલી કાળી કમાણી પણ ગઈ. અત્યાર સુધી કમાયેલી બધી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી અને જે ખાખી વર્દીનો તેને અહંકાર હતો, તે અહંકાર પણ રાવણની જેમ ઓગળી ગયો. હવે રાઠોડના પરિવારજનોએ પણ સમાજમાં બદનામીના ડરથી તેનાથી મોઢું ફેરવી લીધું હતું. એક રાત્રે જેલની અંધારી કોટડીમાં બેસીને રાઠોડ વિચારી રહ્યો હતો કે તેણે એક ગરીબ સ્ત્રીના આંસુની કિંમત પોતાની આખી જિંદગીની આબરૂ આપીને ચૂકવવી પડી હતી. થોડા મહિનાઓ પછી સવિતાબેનના પતિ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે આવ્યા. એક દિવસ સવિતાબેન કોર્ટમાં તારીખ માટે ગયા હતા, ત્યારે તેમણે જોયું કે રાઠોડને હાથકડી પહેરાવીને પેશી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. રાઠોડનો ચહેરો ઉતરી ગયેલો હતો, વાળ વધી ગયા હતા અને તે સાવ ભાંગી પડ્યો હતો. સવિતાબેનને જોઈને તેણે નજર નીચી કરી લીધી. સવિતાબેન તેની પાસે ગયા અને ધીમેથી બોલ્યા, સાહેબ, તમે જે 30,000 માગ્યા હતા એનાથી તો મારું ઘર નહોતું ઉજળવાનું, પણ તમારા લોભે તમારું આખું ઘર ઉજેડી નાખ્યું. મને તમારા પર ગુસ્સો નથી, પણ દયા આવે છે કે તમે રક્ષક હોવા છતાં ભક્ષક બનવાનું પસંદ કર્યું. રાઠોડની આંખોમાંથી પહેલી વાર પસ્તાવાના આંસુ સરી પડ્યા. તેણે ધ્રુજતા અવાજે માફી માગી, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. કોર્ટે રાઠોડને સખત કેદની સજા ફટકારી. સવિતાબેને સાબિત કરી દીધું હતું કે ન્યાય માટે માત્ર પૈસાની નહીં, પણ સાચી દાનત અને હિંમતની જરૂર હોય છે. બગોદરા પોલીસ સ્ટેશનની બહાર આજે પણ લોકો સવિતાબેનનું નામ આદરથી લે છે, કારણ કે તેમણે એકલા હાથે ભ્રષ્ટાચારના કિલ્લાને તોડી પાડ્યો હતો. ખરાબ કામનું ફળ હંમેશા ખરાબ જ હોય છે. સત્તા અને પૈસાનો નશો કાયમી નથી હોતો, પણ પ્રામાણિકતા અને સત્યનો માર્ગ હંમેશા વિજય અપાવે છે. સવિતાબેનનો સંઘર્ષ એ વાતનું પ્રમાણ છે કે જ્યારે એક સામાન્ય નાગરિક જાગૃત બને છે, ત્યારે આખી સિસ્ટમ શુદ્ધ થવા મજબૂર બને છે. મિત્રો, આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.